નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શમશેરની સચ્ચાઈ અને ગીરનો બહારવટીયો। ચોમાસાની રાત આખી પંથક માથે વરસીને હજી હમણાં જ શાંત થઈ હતી। ગઢના કાંગરા પરથી પાણીના ટીપા ટપક ટપક નીચે ખાઈમાં પડી રહ્યા હતા। સવારનો સૂરજ હજી ઉગ્યો નહોતો, ત્યાં જ વજેપુર રાજ્યના રાજ દરબારના દરવાજા ખુલી ગયા હતા। રાજા વિક્રમસિંહ પોતાના સિંહાસન પર બેઠા હતા। તેમના ચહેરા પર ચિંતાની નસો ખેંચાયેલી હતી। પ્રજા વચ્ચલ હોવા છતાં રાજા આજુબાજુના લોકોની વાતોમાં વહેલાય જનારા એ કાનના કાચા હતા। સિંહાસનની જમણી તરફ ન્યાયમંત્રી અને સેનાપતિની બેઠક ખાલી હતી, પણ ડાબી તરફ ઊભો હતો જમાદાર રઘુનાથ। માથે કાળી પાઘડી, આંખોમાં લોભની ચમક અને ચહેરા પર ક્રૂરતા। રઘુનાથ રાજ્યનો મુખ્ય પ્રધાન પણ હતો અને કાયદો વ્યવસ્થા સંભાળનારો જમાદાર પણ। અન્નદાતા રઘુનાથે હાથ જોડીને ગળામાં કૂતરીમ ગદગદિત અવાજ લાવીને કહ્યું, જો વહેલી તકે કોઈ પગલું નહીં લેવાય તો વજેપુરની રૈયત ભૂખે મરી જશે। આ સમરસીઓ બહારવટીયો હવે હદ વટાવી રહ્યો છે। શું કર્યું એણે ફરીથી? જમાદાર, રાજાએ તલવારની મૂઠ પર હાથ કસતા પૂછ્યું, બાપુ, ગઈ રાત્રે સરહદના પરના કણબીના નેહડામાં એ સમરસીઓ એની ટોળી સાથે તૂટી પડ્યો। ગરીબ ખેડૂતોના ઘરમાંથી બાજરો અને જુવારના કોથળા ઉપાડી ગયો। સૈનિકો એને રોકવાની કોશિશ કરી તો કાળું ધાડ પાડ્યું આપણા 2 સિપાહીઓના ટાંટિયા ભાંગી નાખ્યા। પ્રજા ત્રાહિમામ પોકારે છે, બાપુ, રાજા વિક્રમસિંહનો સ્પારો 7મા આસમાને પહોંચી ગયો। તે ઊભા થઈ ગયા। સમરસિંહ, એક સમયનો મારો સૌથી વફાદાર સેનાપતિ, જેને મેં ભાઈની જેમ રાખ્યો હતો, એ નષ્ટ થઈ ગયો। જમાદાર, તું અત્યારે જ સૈન્ય લઈને નીકળ। મને એ સમરસિયાનું માથું જોઈએ, કાં તો એ જીવતો મારી કેદમાં જોઈએ। રઘુનાથના હોઠ ખૂણેથી મલકાયા। એણે રાજાને વંદન કર્યા। હકીકત એ હતી કે નેહડાને લૂંટનારા એ સમરસિંહના માણસો નહીં, પણ ખુદ જમાદારના ગુંડાઓ હતા, જે સૈનિકોના વેશમાં લૂંટ ચલાવતા હતા। રઘુનાથ પ્રજા પાસેથી બમણો કર ઉઘરાવતો અને બધો દોષ સમરસિંહના માથે ઢોળી દેતો। ગીરના ડુંગરાની એક વચ્ચોવચ આવેલી ભેખડ પાછળ, જ્યાં સામાન્ય માણસ જવાની હિંમત ન કરે, ત્યાં બહારવટિયા સમરસિંહનો ડેરો હતો। તાપણાની આજુબાજુ 15-20 હથિયારબંધ મર્દો બેઠા હતા। સમરસિંહ ઊંચો, કદાવર, ઘાટીલી મૂંછો અને આંખોમાં સિંહ જેવી ખુમારી ધરાવતો મરદ હતો। એ પોતાની ઢાલ સાફ કરી રહ્યો હતો, ત્યાં જ એનો જમણો હાથ ગણાતો કાળું ધાડપાડું ઘોડો દોડાવતો આવ્યો। ઘોડાના મોઢામાંથી પીણ નીકળતા હતા। બાપુ, રામ રામ, કાળુએ ઘોડા પરથી ઠેકડો મારતા કહ્યું। રામ રામ કાળુ, શ્વાસ કેમ ચડ્યો છે? કઈ માઠા સમાચાર છે? સમરસિંહે શાંત અવાજે પૂછ્યું। સમાચાર માઠા નથી બાપુ, પણ લોહી ઉકળી જાય એવા છે। પેલા જમાદાર રઘુનાથ કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જ વજેપુરની સરહદ વટાવીને પડોશી રાજ્યના વેપારીઓને મળવાનો છે। એણે આખા પંથકમાંથી જબરદસ્તી ઉઘરાવેલું સોનું અને અનાજના 5 મોટા ગાડા તૈયાર રાખ્યા છે। સરકારી ચોપડે બતાવાયું નથી, એ માલ ગરીબોનો છે। બાપુ, સમરસિંહની આંખો લાલ ચોળ થઈ ગઈ। એણે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી। હવામાં તલવારનો એવો ઝાટકો માર્યો કે સડસડાટ અવાજ આવ્યો। કાળુ, જે અનાજ પર વજેપુરના ભૂખ્યા છોકરાઓનો હક છે, જે સોનું ખેડૂતોના પરસેવાનું છે, એ માલ જમાદારના બાપનો નથી। આપણે કાલે સવારે ગીરની ઘાટીમાં જ એ ગાડા આંતરવા પડશે। પણ બાપુ, એક નવયુવાન સાથીદારે કહ્યું, જમાદાર સાથે 50 ભડવીરો હશે અને બધા પાસે બંદૂકો છે। આપણે તો માંડ 15 જણા છીએ। સમરસિંહ ખડખડાટ હસ્યો। અરે ભાઈ, સસલા ગમે એટલા ભેગા થાય તોય સિંહનો શિકાર ન કરી શકે। આપણે લૂંટારું નથી, આપણે તો બહારવટિયા છીએ। લોક માતાના ન્યાય માટે હથિયાર ઉપાડ્યા છે। કહી દો ટોળીને કે ઘોડાના તંગ ખેંચી લે। કાલે સવારે કાં તો જમાદારની અહંકાર તૂટશે, કાં સમરસિયાની ખાંભી રોપાશે। જય ભવાની। બીજી સવારે ધુમ્મસની ચાદર લપેટાયેલી હતી, ત્યારે જમાદાર રઘુનાથના 5 ગાડા ગીરની એ હાંકડી ઘાટીમાંથી પસાર થઈ રહ્યા હતા। ગાડાના પૈડાનો કિચુડ અવાજ આવતો હતો। રઘુનાથ પોતે ઘોડા પર સવાર થઈને આગળ ચાલતો હતો। અચાનક એ ઘાટીની બંને બાજુની ટેકરીઓ પરથી પથ્થરો ગડબડવા લાગ્યા। રઘુનાથના સૈનિકો ગભરાયા। સાવધાન, કોઈ છે? રઘુનાથે બૂમ પાડી। ત્યાં જ હવામાં એક તીર છૂટ્યું અને રઘુનાથના હાથમાંથી ચાબુક છૂટી ગઈ। ટેકરી પરથી ઘોડો કુદાવીને સમરસિંહ વચ્ચોવચ આવીને ઊભો રહ્યો। એની પાછળ કાળુ અને બીજા સાથીઓ હર હર મહાદેવના નારા સાથે તૂટી પડ્યા।
સમરસિયા, તારી આટલી હિંમત સરકારની ખજાના પર હાથ નાખે છે? રઘુનાથે તલવાર ખેંચી. રઘુનાથ, સમરસિંહનો અવાજ એ ડુંગરાઓમાં ગુંજ્યો. એ ખજાનો સરકારનો નથી, તારા પાપનો ઘડો છે. તે રાજાની આંખે પાટા બાંધ્યા છે, પણ આ સમરસિયાની આંખો ખુલી છે. તલવાર પકડ, આજે તારા પાપનો ફેસલો અહીંયા જ થશે. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. તલવારોના ખણખણાટથી આખી ઘાટી ધ્રુજી ઉઠી. રઘુનાથ કપટી હતો પણ બહાદુર હતો, પણ સમરસિંહ સામે એની એક ન ચાલી. સમરસિંહ એક જ ઝાટકે રઘુનાથની તલવાર હવામાં ઉડાડી દીધી અને એને ઘોડા પરથી નીચે પાડી દીધો. જમાદારના સૈનિકો ડરીને ભાગવા લાગ્યા. સમરસિંહે રઘુનાથની છાતી પર પગ મૂક્યો અને કહ્યું, તને અત્યારે જ પૂરો કરી નાખત, પણ તારો ન્યાય રાજાના દરબારમાં થશે. કાળુ, આ બધા ગાડા ફેરવો અને રાતોરાત વજેપુરની ભાગોળે પહોંચાડો. ત્રીજા દિવસે વજેપુરના દરબારમાં સન્નાટો હતો. જમાદાર રઘુનાથ પાટો બાંધીને રાજા પાસે બેઠો હતો. એણે રાજાને ખોટી વાર્તા કહી હતી કે સમરસિંહે રાજનો ખજાનો લૂંટી લીધો. રાજા ક્રોધથી ધ્રુજતા હતા. એવામાં દરબારના દ્વારપાળે બૂમ પાડી. કાશીથી પધારેલા મહાન સંત પરમાનંદી દરબારમાં પધારી રહ્યા છે. એક લાંબી જટા, સફેદ દાઢી, ભગવા વસ્ત્રો અને હાથમાં ચીપીઓ લીધેલા એક તેજસ્વી સાધુ દરબારમાં આવ્યા. રાજા વિક્રમસિંહ સિંહાસન પરથી ઊભા થયા અને સાધુના પગે લાગ્યા. આવો મહારાજ, આપના આગમનથી વજેપુર ધન્ય થયું, પણ આજે અમારું હૃદય ચિંતામાં છે. રાજાએ કહ્યું. સાધુએ ધીમેથી હસીને કહ્યું, રાજન, હું જંગલમાંથી જ આવી રહ્યો છું. મેં રસ્તામાં જોયું કે આપના રાજ્યનો મોટો ડાકુ બધો માલ લૂંટીને ભાગી રહ્યો હતો. જમાદાર રઘુનાથ તરત જ બોલ્યો કે જોયું મહારાજ, આ સંત પણ સાક્ષી છે, એ સમરસિંહ જ ડાકુ છે. સાધુ રઘુનાથ તરફ ફર્યા. એમની આંખમાં ચમક હતી. જમાદાર સાહેબ, જરા ઉતાવળ ન કરો. મેં એમ નથી કહ્યું કે ડાકુ જંગલમાં છે, મેં કહ્યું કે ડાકુ રાજમહેલમાં બેઠો છે. રાજા ચોંક્યા. મહાત્મા, આપ શું બોલી રહ્યા છો? જરા સાફ કહો. સાધુએ પોતાના એ ખભા પરથી ભગવી ચાદર હટાવી, નકલી દાઢી અને જટા ઉતારી ફેંકી. દરબારમાં બેઠેલા બધા લોકોના શ્વાસ થંભી ગયા. એ સાધુ બીજું કોઈ નહીં પણ ખુદ એ બહારવટીયો સમરસિંહ હતો. સૈનિકોએ તલવારો ખેંચી, પણ રાજાએ હાથ ઊંચો કરીને એમને રોક્યા. સમરસિંહ, તો આટલો નિડર કે સીધો સિંહની ગુફામાં આવી ગયો? રાજન, સમરસિંહે ગર્જના કરી, હું ગુનેગાર હોત તો ભાગી જાત, પણ હું વજેપુરની માટીનો વફાદાર દીકરો છું. આ જુઓ. સમરસિંહે પોતાના અંગર ખામાંથી પત્રોનો એક થેલો કાઢીને રાજા તરફ ફેંક્યો. આ પત્રો આ જમાદાર રઘુનાથે પાડોશી રાજ્યના રાજાને લખ્યા છે, જેમાં એણે વજેપુર પર હુમલો કરવા માટે એ ગઢના ગુપ્ત દરવાજાની માહિતી સોનાના બદલામાં વેચી છે. અને જે 5 ગાડા લૂંટ્યા છે એ આ જમાદારે ગરીબો પાસેથી છુપાવીને રાખેલું અનાજ હતું, જે અત્યારે મેં રાજમહેલના ચોકમાં લાવીને મૂકી દીધું છે. વિશ્વાસ ન આવે તો આપના ખાસ સૈનિકોને મોકલીને તપાસ કરાવી લ્યો. રાજાએ ધ્રુજતા હાથે પત્રો વાંચ્યા. એમાં રઘુનાથના સહી સિક્કા હતા. રાજાની આંખો ખુલી ગઈ. એમનું માથું શરમથી ઝૂકી ગયું કે એમણે એક સાચા મિત્રને બહારવટીયો બનાવી દીધો અને એક સાપને દૂધ પીવડાયું. રાજા વિક્રમસિંહે ગુસ્સાથી રાડ પાડી. રઘુનાથ, જમાદાર રઘુનાથના પગ ધ્રુજવા લાગ્યા. એ રાજાના પગમાં પડવા ગયો, પણ રાજા એને લાત મારીને દૂર કર્યો. સૈનિકો, આ દેશદ્રોહી ગદ્દાર રઘુનાથની પાઘડી ઉતારી લો. એની બધી મિલકત જપ્ત કરો અને આને જીવતે જીવ કાળી કોટડીમાં પૂરી ગયો. અને સૂરજનું કિરણ પણ ન દેખાયું. જોયું? સૈનિકો રઘુનાથને ઢસડીને લઈ ગયા. આખો દરબાર સમરસિંહની બહાદુરી જોઈને સ્તબ્ધ હતો. રાજા વિક્રમસિંહ સિંહાસન પરથી ઉતરીને નીચે આવ્યા. એમણે સમરસિંહના ખભા પર હાથ મૂક્યો અને આંખમાં આંસુ સાથે કહ્યું, સમરસિંહ, તે આજે વજેપુરનું ગૌરવ બચાવી લીધું. મેં તારા પર અન્યાય કર્યો તોય મેં રાજધર્મ નિભાવ્યો. આજથી તારું બહારવટું પૂરું થાય છે. આ વજેપુરની ન્યાયમંત્રી અને મુખ્ય પ્રધાન બીજું કોઈ નહીં પણ તું પોતે જ છો. સમરસિંહે પોતાની તલવાર એ રાજાના ચરણોમાં મૂકી અને માથું નમાવીને કહ્યું, મહારાજ, સમરસિંહની શમશેર ક્યારેય સત્તા માટે નહોતી ઉઠી, એ તો પ્રજાના ન્યાય માટે ઉઠી હતી. આપનો ન્યાય અમારો. મહેલની બહાર ઉભેલી હજારોની પ્રજામાં ખુશીની લહેર દોડી ગઈ અને આખા વજયપુરમાં નારા ગુંજવા લાગ્યા. બહારવટિયા સમરસિંહનો જય હો, રાજા વિક્રમસિંહનો જય હો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની. રાધે રાધે.